व्यशेम देवहितं यदायुः देवहितं यदा ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु नमः पार्वती पते सज्जनो અને બહેનો, સ્વાધ્યાયના પ્રસંગમાં અવૈદિક દર્શનોની ચર્ચા કરીને વૈદિક દર્શનની ચર્ચા કરવાનો પ્રારંભ કરી રહ્યા છીએ. અવૈદિક દર્શનોમાં ખાસ કરીને શ્રમણ દર્શનોમાં જે પાયાની વાત બે છે એ સાંભળજો. પહેલી વાત તો એ છે કે જીવનનું ચરમ લક્ષ્ય નિર્વાણ અથવા મોક્ષ છે. જો મનુષ્ય દેહમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું અથવા મોક્ષ પ્રાપ્ત કર્યો તો કર્યો, નહીં તો પછી બીજી કોઈ યોનિઓમાં મોક્ષ પ્રાપ્ત થતો નથી. અને જો તમારે નિર્વાણ અથવા મોક્ષની આવશ્યકતા હોય તો સંસાર છોડવો પડે. સંસાર છે એ બંધનનું કારણ છે. સંસાર બંધન છે અને દુઃખમય છે. અને મોક્ષમાં પરમ સુખ અને પરમ શાંતિ છે. એક બીજી વાત યાદ રાખજો. જો તમારે સંસારનું સુખ જોઈતા હોય તો તમે મોક્ષના અધિકારી થઈ શકો
નહીં. અને સંસારના સુખના બે કેન્દ્રો છે. સંસારના સુખના બે કેન્દ્રો છે, એક લક્ષ્મી અને બીજી સ્ત્રી. ખ્યાલ આવે છે? એટલે તમારે કાંચન કામિનીનો ત્યાગ કરવો જોઈએ, લક્ષ્મી અને સ્ત્રી. એટલે બધો ભાર આ વસ્તુ ઉપર મૂકવામાં આવ્યો. ઋષિ દર્શન છે એટલે આપણો જે વૈદિક ઋષિ માર્ગ છે એમાં લક્ષ્મી અને સ્ત્રી આ બેયને ત્યાજ્ય નથી માન્યા. આ મુદ્દાનો ભેદ સમજજો. એને ત્યાજ્ય માન્યા કેમ? કારણ કે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ માંગીએ છીએ. પેલા બે માને છે, અર્થ અને કામ નહીં, ધર્મ અને મોક્ષ બે. આપણે ચાર માંગીએ છીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલું જ નહીં, ઋષિ એમ કે છે વિદ્યાર્થીને જયારે ઘરે મોકલે છે પાછો, ત્યારે 24 વર્ષ સુધી ભણવાનું, 25મા વર્ષે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો, અને પછી એને આજ્ઞા કરે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી, પ્રજારૂપી તાંતણાને તું તોડીશ નહીં. શબ્દો પર ધ્યાન દેજો. પ્રજાતંતુમ માં વ્યવચ્છેદથી, પ્રજારૂપી તાંતણાને તું ચાલુ રાખજે. અર્થાત ગૃહસ્થાશ્રમ અનિવાર્ય છે. ખ્યાલ આવ્યો? ગૃહસ્થાશ્રમ અનિવાર્ય છે. મહાભારતમાં જ કથા આવે છે, અમુક રાજા છે, નહીં સંન્યાસી છે, એ જાય છે ને તો એને એના પૂર્વજો દેખાય છે, અને પૂર્વજો ચીસો પાડે છે, અમારી મુક્તિ કરાવો, અમારી મુક્તિ કરાવો, અમારી મુક્તિ કરાવો. એટલે પેલાએ પૂછ્યું કે તમારી મુક્તિ કેવી રીતે કરું? તો કે તું લગ્ન કર અને તારે બાળકો થાય, પિંડ આપનારા, તો અમારી મુક્તિ થાય. એ પાછો ફર્યો, લગ્ન કર્યા, બાળકો કર્યા, એવી કથા છે. ઇસ્લામમાં પણ છે. ઇસ્લામમાં લગ્ન અનિવાર્ય છે. કુરાનમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે જો તું પરણ્યા વિનાનો, લગ્ન વિનાનો ખુદાની પાસે જઈશ તો ખુદા મોઢું ફેરવી લેશે. ખુદા તારી પાસેથી મોઢું, એટલે લગ્ન જરૂર કરવાના. તમને કોઈને ખબર હોય કે ના હોય, મક્કામાં જયારે હજ કરવા જાય તો સજોડે હજ થાય, એકલાનો હજ થાય. અને આ પદ્ધતિ આપણે ત્યાં પણ જે કઈ કર્મકાંડ વગેરે કરવાનું હોય એમાં સજોડે પતિ પત્ની બંને સાથે બેસીને વિધિ કરે. સીતાજી નતા તો રામે સીતાજીની સોનાની મૂર્તિ બનાવીને વિધિ કરેલી. મક્કામાં પછી એવી પદ્ધતિ છે, માનો કે કોઈ એકલ દોકલ પુરુષ હજ કરવા ગયો હોય અને પત્ની ના લાવ્યો હોય તો હજ કબૂલ ના થાય. એટલે ત્યાં શું થાય કે ત્યાં પાછા નિકાહ પડવા માટે પત્નીઓ તૈયાર હોય. નિકાહ પડવાની 2, 5, 10 દિવસ સુધી, પછી પાછા તલાક કરી દેવાનું. પણ એ 2, 5, 10 દિવસ માટે પણ એમને પત્ની તો હોવી જ જોઈએ. ત્યારે શ્રમણ માર્ગમાં પત્નીને બાધક બનાવી કે આ તમને મોક્ષ નહીં જવા દે, માટે તમે એનો ત્યાગ કરો, એનાથી દૂર રહો. આ બેનો ભેદ સમજજો. ઋષિ માર્ગ અને શ્રમણ માર્ગ. ઋષિ માર્ગમાં અર્થ એટલે પૈસો, અને પૈસાનું પ્રતીક શું છે? લક્ષ્મીજી. ખ્યાલ આવે? પૈસાનું પ્રતીક છે
લક્ષ્મીજી. અને લક્ષ્મીજીની પૂજા હિન્દુ હોય કરે ને જૈન હોય કરે ને એ વધારે કરે, કારણ કે લક્ષ્મીની બધાને જરૂર હોય. હવે આપણે ત્યાં લક્ષ્મીનો ત્યાગ નથી, નોંધ કરજો. લક્ષ્મીનો સદુપયોગ છે, બેનો ફરક સમજો. ત્યાગી થઈ અને પરાશ્રિત થવું, કારણ કે ત્યાગ કરો એટલે પરાશ્રિત. એક પોસ્ટકાર્ડ લાવી આપજો, એક ચંપલ લાવી આપજો, 2.5 મીટર કપડું લાવી આપજો, પરાશ્રિત થઈ ગયા કે નથી? મેં ઘણા સમય સુધી પૈસાને અડ્યો જ નહીં, એમને મેં ફરતો રહ્યો. પછી મોડે સમજાયું કે આ તો ભૂલ કરી છે. આ ત્યાગ એ ખરો ત્યાગ નથી. ખરો ત્યાગ એ છે પૈસાનો સદુપયોગ. એમાં આસક્તિ રાખ્યા વિના સમય ઉપર એનો સદુપયોગ કરવો, એનું નામ છે ખરો ત્યાગ. હવે તમે કલ્પના કરો કે ભામાશા થવું સારું, ઝઘડુશા થવું સારું, કે અકિંચન સાધુ થવું સારું? ભામાશાહે રાણા પ્રતાપને બેઠો કરી દીધો, એની લક્ષ્મી ધન્ય થઈ કે ના થઈ? અને ઝઘડુશાહે તો કેટલા દુકાળ લોકોને પાસ કરાવી દીધા. મારો ખજાનો ખુલ્લો છે ને, બધા લોકોને અનાજ આપો. તો ભામાશા થવું સારું, ઝઘડુશા થવું સારું? તમે પાત્ર લઈને ભીખ માંગતા થઈ જાઓ. અને એક સૂત્ર યાદ રાખજો, ભીખના રોટલે ભગવાન મળે નહીં. જે લોકો ભીખનો રોટલો ખાય એને ભગવાન ના મળે. જેને મળ્યા છે એ બધાનો ઇતિહાસ જોજો, કોઈને કોઈ રીતે પોતાનો રોટલો ખાતા હતા, કોઈને કોઈ રીતે પોતાનો રોટલો ખાતા હતા. ભલે લુખ્ખો સુક્કો ગમે તેવો, પણ પોતાનો. એટલે આપણે ત્યાં ઋષિ માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારે ચાર પુરુષાર્થોનું સંતુલન છે, બેલેન્સ છે. અને એના કારણે ગીતામાં 2 થી 3 વાર કામ શબ્દની ચર્ચા કરી છે. પહેલા કહ્યું પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. અર્જુન, આ કંદર્પ છે ને, એ પ્રજનન કરનારો એ મારી વિભૂતિ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પ. અને તમે જો સંસ્કૃત જાણતા હો તો એનો અર્થ સમજશો તો બહુ આનંદ આવશે. કંદર્પ એટલે શું? પણ એનો અર્થ થાય છે કોનો દર્પ ના ઉતારે એ કંદર્પ. દર્પ એટલે અહંકાર. દર્પ એટલે કોનો દર્પ એને ના ઉતાર્યો? કોઈ એવો માણસ છે કે જેને કહ્યું હાય કામદેવને હું તુચ્છ માનું છું, અરે ચપટીમાં ચોળી નાખે? એવો દર્પ નારદને થયેલો. અને પછી નારદનું ઉદાહરણ રામાયણમાં આવે છે. મેં કામદેવ જીતી લીધો, મહાદેવને જઈને કહેવા મળ્યા. એટલે મહાદેવે કહ્યું ભાઈ સારું સારું કર્યું, પણ જોજો હું આ તમે વિષ્ણુને ના કહેતા. અને એટલે કે કેમ ના કહું? વિષ્ણુને તો પહેલો કહીશ. એટલે વિષ્ણુને જઈને કહ્યા તમને ખબર પડી? પેપર વાંચો છો કે નહીં? કેમ? કામદેવ જીતી લીધો એને. હે? અને વિષ્ણુ ભગવાને વિચાર કર્યો આ ગાંડો થયો પાછો, હવે મારે એનો મોહ ઉતારવો પડશે. પછી તો બધી કથા નહીં કહું તમને. નગરી ને નગરીના દરવાજે 6 ફૂટની એક કન્યા રાજકુમારીનું ચિત્ર મૂકેલું અને નીચે લખેલું કે ફલાણી તારીખે સ્વયંવર થશે. અને આ ભાઈ આવતા આમ જોયું નખશીખ, 1 વાર 2 વાર 3 વાર 4 વાર, અને લાંબો નિશાસો નાખ્યો. અરે રે, જિંદગી એડે ગઈ હો. ખરી મજા તો આમાં છે, ખરી મજા તો આમાં છે. પણ હવે આ સ્વયંવરમાં જીતાય કેવી રીતે? આ નારદનું ડાચું તો જેવું તેવું, એ તો રૂપાળો હોય તો મળે ને.
કે એક કામ કરું કે મારા મિત્ર છે વિષ્ણુ, એનું રૂપ લઈ આવું. અને પછી વિષ્ણુના ત્યાં પહોંચ્યા. એ વિષ્ણુએ પૂછ્યું, નારદજી કેમ? કંઈક થોડુંક કામ છે એમ. કે શું? કે થોડા દિવસ તમારું રૂપ આપો ને. એટલે વિષ્ણુ સમજી ગયા કે મારા રૂપ કઈ કહેવાય એવું નથી, પણ થોડા દિવસ માટે આપો. સારું, કે જેમાં તમારું ભલું થશે એવું હું કરીશ. અને ભાઈ આવ્યા અને સ્વયંવરમાં બધા રાજકુમારો બેઠેલા. એને વિચાર કર્યો પહેલા જ બેસવાનો, પછી રાજકુમારી ગાંડી હોય ને બીજા કોઈને પહેરાવી દે આપણે રહી જઈએ. એટલે લાઈન તોડીને સૌથી પહેલા બેસી. રાજકુમારીએ સામું જોયું જ નહીં. અને પછી બે વચ્ચે માથું કાઢ્યું, તોય ના જોયું. આમ કરતા 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 આગળ જતા ગયા ને માથું કાઢતા ગયા, પણ રાજકુમારી એના તરફ જોયું જ નહીં. સૌથી છેલ્લે વિષ્ણુ ઉભેલા. રાજકુમારીએ મારા પહેરાવી દીધી, સડસડાટ, અને પછી ધુઆ ફુઆ ધુઆ ફુઆ ધુઆ ફુઆ ધુઆ ફુઆ. એટલે ગણ હતા એ ખડખડાટ હસ્યા. કેમ હસ્યા તમે? પણ જયારે તમારું મોઢું તો જુઓ. કુંડ હતો ને એમાં જઈને જોયું તો વાંદરું દેખાયું. વાંદરું ક્યાંથી? પછી ખબર પડી કે વિષ્ણુએ મને વાંદરાનું રૂપ આપ્યું, માણસનું નહીં પણ વાંદરાનું. હવે કોઈ એના ક્રોધનો પાર ના રહ્યો. એવું લાંબી કથા છે. અને વિષ્ણુને શ્રાપ આપ્યો. અને પછી એને ભાન થયું, કંદર્પ કંદર્પ અગણિત અમિત છબી નીલ નીરદ સુંદરમ પટપીત માનહુ તડિત રુચિ સુચિ નવમી જનક સુતાવર. કેટલું સુંદર સ્તોત્ર લખ્યું. કંદર્પનો અર્થ થાય છે કમ ન દર્પયતી ઇતિ કંદ. કોનો દર્પ ન ઉતારે. બધાનો દર્પ ચાલે પણ આના આગળ કોઈનો દર્પ ચાલે. એટલે ખાસ વાત યાદ રાખ, ખાસ યાદ રાખ. ભક્તિ માર્ગમાં હાથ જોડીને જે રે એની બાંધી મુઠ્ઠી રે. અને જે છક્યો અને આમ હું કઈક એ તો ચોળી જવાનો. એને ચોળી જતા વાર લાગે. એટલે આપણે ત્યાં પ્રજનસ્યાસ્મિ કંદર્પ. અર્જુન આ કંદર્પ છે એ મારી વિભૂતિ છે. તો પછી ષડરીપુમાં દુશ્મન કેમ કહો છો? ષડરીપુ કામ ક્રોધ છમાં સૌથી પહેલા એ દુશ્મને છે ને એ મિત્ર પણ છે. ખ્યાલ આવે છે? એ દુશ્મન પણ છે અને મિત્ર પણ છે. જો એટલે બીજી વાર એનું સ્પષ્ટીકરણ કર્યું. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ છે એ હું છું. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. એટલે ગીતાએ એનો સ્વીકાર કર્યો. વારંવાર આ વાતને સ્વીકાર. એટલું જ નહીં, આપણી સ્મૃતિઓમાં તો લખ્યું છે ભ્રૂણ હત્યામાં આપનોતી રીતૌ ભાર્યા પરાંગ મુખ. ભાર્યા એટલે પત્નીને જયારે ઋતુકાળ ચાલતો હોય એ વખતે ભાર્યાથી જે વિમુખ થાય નરકમાં જાય. ભ્રૂણ હત્યામાં આપનોતી રીતૌ ભાર્યા પરાંગ મુખ. એટલે આપણે કામને મિત્ર પણ માન્યો છે અને દુશ્મન પણ માન્યો છે. હું તમને એક બીજી વાત પૂછું. આ ઘી છે એ માણસનું મિત્ર છે કે દુશ્મન છે? હા, હવે સમજ્યા. જો તમે 1 તોલો 2 તોલો પચે એટલું ખાઓ તો મિત્ર છે. અને બરણી ભરીને પી જાવ તો જો બરણી ભરીને પી જાવ તો એ દુશ્મન છે. એમ કામની પણ માત્રા છે. એ માત્રામાં જો તમે રહો તો એ તમારો મિત્ર છે. હવે જો એ નિતાંત દુશ્મન હોય તો પછી તમે ભગવાન આગળ એવું ના માંગો કે હે ભગવાન મને એવો બાળક આપજે કે જેમાં કામ શક્તિ હોય જ નહીં. કોઈ એવો બાળક કોઈ માગે ખરો?
અને એવો કોઈને મળે તો રાજી થાય ખરો? અરે એ તો એની શક્તિ છે, એની શક્તિ છે. એટલે આપણે શું માનીએ છીએ કે ધર્મ, ધન, અર્થ અને કામ આ બંને પાયાની વસ્તુઓ છે અને યોગ્ય માત્રામાં જો એને સ્વીકાર કરવામાં આવે તો એ કલ્યાણ કરનારી છે. એટલે પરોપજીવી થવું એના કરતા ભામાશા થવું. પેલા દિલવાડાના દેરા બંધાયા વસ્તુપાળને કઈ પાડ, એના પૈસાનો ઉપયોગ થયો ના થયો. એમ તમારી પાસે પૈસો હોય તો એ પૈસાનો તમે સદુપયોગ કરો, એ ખરો ત્યાગ છે, એ સાચો ત્યાગ છે. પૈસાને અડતા જ નથી ને પછી લોકોને માગતા થઈ જાવ. કોઈ ટિકિટ લઈ આપે, કોઈ કંઈ લઈ આપે, કોઈ કંઈ લઈ આપે, કંઈ લઈ આપે, એ બરાબર નહીં. મુદ્દો સમજાય? એટલે આપણે ત્યાં પત્ની ત્યાગ નથી. અને જો પત્ની ત્યાગ હોય તો પતિ ત્યાગ હોય કે ના હોય? આ તો સારું છે કે કોઈ સ્ત્રીઓ પતિ ત્યાગ નથી, હવે કરવા માંડી. જો બુદ્ધની પત્નીને છોડીને બુદ્ધ નીકળી પડ્યા, પણ બુદ્ધની પત્ની છે એ છોડી નીકળી પડી હોત તો એને વૈરાગ્ય ચડે કે ના ચડે? અને એ એમ કે લે તું ઉતો રહે ને હું હવે જઉં છું, ધોકો લઈને પાછળ પડે લોકો, પાછી વાર. એટલે આ બેના ભેદને તમે સમજો. હવે આપણે મૂળ વાત ઉપર આવશું. એટલે આપણે ત્યાં જે સૌથી પ્રાચીન દર્શન છે ને એ દર્શનનું નામ છે સાંખ્ય દર્શન. સાંખ્ય શબ્દ કેમ પડ્યો એ લખી લેજો. સંખ્યા ઉપરથી સાંખ્ય, સંખ્યા ઉપરથી સાંખ્ય. સાંખ્ય શાસ્ત્રમાં 25 તત્વોને માને છે. 25ની સંખ્યા હોવાથી એને સાંખ્ય કહેવામાં આવે છે. પછી હું 25 તમને ગણાવું. પણ મૂળમાં 2 તત્વો છે. મૂળમાં કેટલા તત્વો છે? પુરુષ અને પ્રકૃતિ. ગીતામાં કેટલી વાર આ વાત આવશે? પુરુષા પ્રકૃતિ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. પ્રકૃતિ અને પુરુષ આ 2 તત્વો છે. એમ એને બીજી રીતે પણ કહી શકાય કે જળ અને ચેતન આ 2 મૂળ તત્વો છે. આ મૂળ તત્વો છે એને જો તમે બરાબર સમજી જાઓ ને તો દર્શનને સમજવું બહુ સરળ થઈ જાય. હવે પ્રકૃતિનું કામ છે જગતની રચના કરવાનું, પુરુષનું કામ નહીં. પુરુષનું કામ છે ભોગતા થવાનું, ભોગવવાનું. તો પ્રશ્ન એ થાય કે આ જગત કર્યું કોણે? કે પ્રકૃતિએ. પ્રકૃતિને બીજા શબ્દમાં માયા પણ કહે છે, અવિદ્યા પણ કહે છે, માયા પણ કહે છે, પ્રકૃતિ પણ કહે છે. સૌની જુદી જુદા શબ્દો છે. બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે, ઈક્ષતેર ના શબ્દમ. ઈક્ષતેર ના શબ્દમ. પ્રકૃતિથી જગત થાય નહીં. પ્રકૃતિથી જગત થાય કેમ? એમાં ઈક્ષણ નથી. ઈક્ષણનો અર્થ સમજ્યા? તમારે જયારે આ માઇક બનાવવું હોય તો પહેલા તો તમારા મગજમાં માઇક આવે, પ્લાન આવે, પછી કાગળ ઉપર આવે, પછી વર્કશોપમાં આવે. ભાખડા ડેમ બનાવવો હોય કે કોઈ ડેમ બનાવવો હોય તો એનો જે એન્જિનિયર હોય એના મગજમાં પહેલા એ ડેમ આવે ને, પછી એ લીટા દોરે કાગળના, અને એ લીટા છે એ બ્લુ પ્રિન્ટ બને. પછી બ્લુ પ્રિન્ટ પ્રમાણે એન્જિનિયરો, કારીગરો વગેરેથી કોન્ક્રીટનો ઢગલો કરે ત્યારે ડેમ બને. પણ પહેલા ક્યાં આવે? હવે માનો કે તમે 25,000 મજૂરો ભેગા કર્યા અને કહ્યું ચાલો અહીં ઢગલો કરો, તો એમ કઈ ડેમ બને?
અને મજૂરોનું નામ ના હોય કે આ ભાઈ ડેમ કોણે બનાવ્યો કે 25,000 મજૂરોનું નામ ના હોય, એક એન્જિનિયરનું નામ હોય, એનો જે આર્કિટેક્ટ હોય એનું જ નામ હોય. કારણ કે ખરેખર તો એના મગજમાંથી આ બનેલી વસ્તુ છે. એમ આ જગત છે, એ જગત પણ કોઈનું ઈક્ષણ છે, કોઈનો પ્લાન છે, કોઈનો વિચાર છે, પછી એને કાર્યરૂપ મળ્યું છે. ઈક્ષતેરના શબ્દમ, આ સૂત્ર છે બ્રહ્મસૂત્રમાં. તો ઈક્ષણ વિના વ્યવસ્થિત કોઈ કાર્ય થઈ શકે નહીં. પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ કેવી છે? જળ છે. અને જળ વસ્તુ વ્યવસ્થિત કોઈ કાર્ય કરી શકે નહીં. તમે એક માટીનો લૂંદો લો, આમ દિવાલ ઉપર ફેંકો એટલે ચોંટી જાય, બરાબર? પણ એ કોઈ વ્યવસ્થિત ચોંટે? તમે રંગ લઈને ફેંકો તો કંઈક આકાર થઈ જાય, પણ એ કોઈ કલાકારનું ચિત્ર થોડું દોરે. પેલો કલાકાર તો પીંછી લઈ અને ક્યાં શું કરવું, કેમ કરવું, એ બધું આખું એક પ્લાન પૂર્વકનું ચિત્ર દોરે. એટલે જગત એક વ્યવસ્થિત રચના છે અને કોઈ જડ વસ્તુની પ્રકૃતિના દ્વારા એ રચી શકાય નહીં. એટલે આપણે શું માનીએ છીએ? પ્રકૃતિ ખરી, પણ પ્રકૃતિના ઉપર પરમેશ્વર છે. પરમેશ્વર એનો પ્લાન મેકર છે. પ્રકૃતિ નહીં. પ્રકૃતિ તો ઉપાદાન કારણ છે. માટીથી માટલું બને, પણ માટી પોતે માટલું ના થઈ જાય. કુંભાર જોઈએ. કુંભાર ના હોય, માટીનો ઢગલો હોય, માટલું થઈ જાય. એટલે કુંભાર પણ જોઈએ. હવે એક બીજો મુદ્દો કહીશ, તમને જરા ધ્યાનથી સમજજો. આ જે પ્રકૃતિ છે એમાં 3 ગુણો છે: સત્વ, રજ અને તમ. ભગવદ્ ગીતામાં વારંવાર ગુણત્રય 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 3 ગુણત્રય, ત્રૈગુણ્ય વિષયા વેદા, નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન, નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો, નિર્યોગ ક્ષેમ આત્મવાન. ગુણત્રય વિભાગ યોગ આખો અધ્યાય લખ્યો. સત્વ, રજ અને તમ, આ 3 ગુણોના પરિણામ છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વ ગુણ વધે એટલે તમારામાં જ્ઞાન વધે. સત્વમ સુખે સંજયતી. સત્વ ગુણ વધે એટલે તમને સુખનો અનુભવ થાય. કશું ના હોય તો બેઠા બેઠા સુખનો અનુભવ. સત્વમ સુખે સંજયતી. રજ કર્મણી ભારત. એ ભારત રજ વધે એટલે કામ 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 કામ. કેટલાક રજોગુણી માણસ હોય, એનાથી કામ વિના રહેવાય જ નહીં. અમારે એક બેન એવી છે, હવે તો દેવ થઈ ગઈ. આ માટલીનું પાણી આમાં નાખે, આ પવાલીનું પાણી આમાં નાખે, આનું આમાં નાખે, આનું આમ. પણ હવે ક્યાં સુધી આખો દિવસ આમાંથી આમાં નાખ 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 નાખ. એ નવરી બેસે જ નહીં. રજોગુણી છે. અમારે બહુ મોટા રાજનેતા હતા, વિસનગરમાં હતા. હું એમના ત્યાં ગયો એટલે એમની ઘરવાળીએ ફરિયાદ શરૂ કરી દીધી. મને કે આ તમારા નેતાજીને જરા 2 શબ્દો કહો. મેં કીધું શું? આખો દિવસ રખડ 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 કરે, ટાંટીઓ વાળીને બેસતા નથી. હવે બેયનું કજોડું થયું. પેલો મોટો રાજનેતા એટલે સ્કૂટરનું પૈડું અને એ ટ્રેક્ટરનું પૈડું અને આ સ્કૂટરનું પૈડું. લાકડે માટલું વર્ગી ગયેલું. પેલા તો પડ્યું પનારું નિભાવ અને કોઈ પ્રશ્ન જ નહીં. આ તો કે હું છું તો ઘર ચાલે છે. અને આ તો ક્યારનાય ઘરને ગધેડે ચડાયું હોત એમ કે. આ તો હું છું તો ઘર એટલે પેલા બેઠા બેઠા સાંભળ્યા કરે. પછી મેં કહ્યું આ તમારી ઘરવાળી બહુ ફરિયાદ કરે છે, જરાક ધ્યાન આપતા હોય તો. એટલે મને કે એ તો બોલ્યા કરે, ટક 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 ટક. એ બોલતી બોલીને આપણે તમે જેમ જેમ બધું સાંભળતા જાઓ એમ એમ એ બધું ને બધું બોલતી જાય.
બોલતી શું જાય? અંદરની દાજ કાઢતી જાય. અંદરની દાજ કાઢતી જાય. એટલે પેલો વિદ્યાર્થી હતો ને, એને પૂછ્યું, નહીં, શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ગન એટલે શું? તો કે પપ્પા. હે? અને મશીન ગન એટલે કે મમ્મી. ગનમાંથી એક જ બુલેટ નીકળે અને મશીન ગનમાંથી ધર 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 ધર. હવે આ અસંતોષ છે. આ છે. પેલા શું કહે છે? પણ તું નવરી બેસ ને, તું બેસી જ ના શકે. તારાથી કામ કર્યા વિના રહી શકાય નહીં. હવે આમાં દોષ ક્યાં થાય છે તમને કહી દઉં. આમાં કજોડા આમાંય હોય, ના હોય એવો નહીં હોય. કોઈનો હાથ ઊંચો નહીં કરાવું. આપણે ત્યાં ભૂલ ક્યાં થાય છે તમને કહી દઉં. આપણે ત્યાં ભૂલ એ થાય છે, પેલો માણસ સવારથી જીપ લઈને ગામડામાં નીકળે, આખો દિવસ અહીં સભા કરે, અહીં સભા કરે, અહીં સભા કરે, અહીં સભા કરે, અને પેલી બળબડ કરતી જાય ને રોટલા ટીપતી જાય, બળબડ કરતી જાય ને રોટલા. બેયનું બૌદ્ધિક લેવલ ડિફરન્સ થઈ જાય. પરદેશમાં શું હોય? જ્યાં જાય ત્યાં બે ભેગા જાય, બંને ભેગા જાય. એટલે શું થાય કે પતિની સભા, મારા પતિ આટલા મહાન છે, એટલે બેયનું લેવલ હરખું થઈ જાય, બંનેનું લેવલ. હવે પેલી ઘરમાં એની દુનિયા ઘરની છે, નાની દુનિયા દુનિયાની છે. એટલે બેયમાં બૌદ્ધિક કજોડું થઈ જાય, વૈચારિક કજોડું થઈ જાય. જો તમે સાથે ને સાથે બંને બધી જગ્યાએ જાઓ ને તો મોટું કજોડું ના થાય. તો પત્ની તમને સમજી શકે ને પતિ પત્નીને સમજી શકે. એટલું જ નહીં, જેને લાંબો પ્રવાસ કરવો હોય, વધારે પ્રવાસ કરવો હોય, એ જો પત્નીને સાથે રાખે તો એનું રક્ષણ થાય. પત્નીનું રક્ષણ થાય અને પતિનું પણ રક્ષણ થાય. બહાર પતિ એકલો ફરતો હોય તો કોઈ વાર રક્ષણ ના પણ થાય, કારણ કે બહારની દુનિયા વિચિત્ર દુનિયા છે. કોઈ દારૂ ચડાવી દે, કોઈ આમ ચડાવી દે, કોઈ આવા રસ્તે ચડાવી દે. પણ પત્ની સાથે હોય તો એનું રક્ષણ થાય. ખ્યાલ આવે છે? અને પતિ બહાર રખડતો હોય ને પત્ની ઘરમાં એકલી હોય તો કદાચ એનું પણ રક્ષણ ના રહે. એ પણ ભેગી રહેતી હોય તો એનું પણ રક્ષણ થાય. એટલે આપણા ત્યાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી ભેગા જ ફરે છે. ખ્યાલ આવે છે? બધા સજોડે ભેગાને પૂરક છે. તમારે શું ખાવું છે, તમારે શું પહેરવું છે, એની કાળજી રાખે. એટલે બંને એકબીજાના પૂરક છે. આપણે તું તારું ઘર સંભાળ ને, હું હવે આખી દુનિયામાં ફર્યા કરું છું એકલો ને એકલો, તો ઘણી વાર એમાંથી અનર્થો ઉભા થાય. મુદ્દો સમજાય? એટલે 3 ગુણો છે. રજ કર્મણી ભારત જ્ઞાનમાં વૃત્તિત્વ તમઃ પ્રમાદે સંયુક્ત. અને જ્ઞાનને ઢાંકીને તમો ગુણ ઉભો થાય. આમ વારંવાર આવું વર્ણન આવેલું છે. હવે જરા ગુણ વિશે થોડુંક સમજી લીધો. આ ગુણોમાં વધઘટ થયા કરે. ગુણોમાં હંમેશા વધઘટ થયા કરે. કોઈ વાર તમારામાં સત્વગુણ વધી જાય, કોઈ વાર રજોગુણ વધી જાય, કોઈ વાર તમોગુણ વધી જાય. તમને ખબર પડે કે આ તમોગુણ વધ્યો છે. ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, ઈર્ષા આવે છે, નિંદા કરવાનું મન થાય છે, ખટપટો કરવાનું મન થાય છે. તો આ ત્રણેય વારંવાર વધઘટ થયા કરે. તો કયો ગુણ તમને સારો લાગે? સત્વગુણ. સત્વગુણ વધ્યો હોય ને, સત્વમ સુખે સંજયતી, બહુ આનંદ આવે. બેઠા પણ એને આનંદ આવે, બહુ જ શાંતિ, બહુ તૃપ્તિ રહે એને. તો સત્વગુણ વધે કેવી રીતે? એટલે એના ઉપાય બતાયા. એક જ દાખલો તમને આપું. તમે બધા અત્યારે અહીં બેઠા છો તો અત્યારે કયો ગુણ છે? સત્વગુણ.
ભલે તમે હમણાં અહીંથી ઉઠ્યા પછી જે થવું હોય થાય, પણ અત્યારે તો તમારા બધાના મનની અંદર સત્વગુણ વધેલો છે, અને એ સત્વગુણ તમને સુખ આપે છે કે દુઃખ આપે છે? સુખ આપે છે, સુખ આપે છે. એટલે તો લોકો 1000 કામ પડતા મૂકીને પણ સત્સંગમાં જાય છે. ભાઈ હા, ચાલો 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 એમ. તમે જયારે ભક્તિ કરવા બેસો, તમે જયારે સત્સંગ કરવા બેસો, તમે જયારે પાઠ પૂજા કરવા બેસો, તમે જયારે કીર્તન કરવા બેસો, ત્યારે સત્વગુણ વધે. તમે જયારે દાન પુણ્ય કરો, સેવા કરો, મંદિરમાં જઈને ઝાડુ લગાવો, કોઈને ખવડાવો, ત્યારે સત્વગુણ વધે. કર્મજા બુદ્ધિ એ બધા સત્વગુણને વધારનારા છે. અને રજોગુણ છે, હવે આ ચૂંટણી આવી, કયો ગુણ વધશે? વધી જ રહ્યો છે. આપણે ના સાંભળવું, અમારા એક સજ્જન એવા છે ને કે તમારે ના સાંભળવી હોય તો રાજકારણની જ વાતો કરે, અને હવે આના તો કેવું જ પડે, અને આના નાખો તો એમનું બોલ 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 બોલ. એમાં એનો દોષ નથી, અંદર જે છે એ જ બહાર નીકળે છે. અંદર કુવામાં જેવું પાણી હોય એવું ડોલમાં બહાર નીકળે. તો કેટલાક માણસો એવા છે કે ભયંકર તમો ગુણમાં જીવતા હોય. ક્યાંથી ગાયો પકડવી, આ રખડતી ગાયો, અહીં 4-5 રખડે છે, ટેમ્પો લઈને આવવાનું, આમ ભરી લેવાની, આમ દબાઈ દેવાની, બોલે ઊંચું ના થાય. હવે આખી પ્રવૃત્તિ છે એ કેવી છે? તમોગુણ છે. એટલે આ 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. આ 3 ગુણો કદી પણ સામ્યાવસ્થામાં નથી રહેતા, વધઘટ જ રહે. સામ્યાવસ્થામાં ક્યારે રહે? જ્યારે પ્રલય થાય. ખ્યાલ આવે છે? સામ્યાવસ્થાનો અર્થ છે પ્રલય. એટલે ઇક્વલ તો કદી થાય જ નહીં. જો આ વાત બરાબર હોય તો માર્ક્સ કે સ્ટાલિન કે લેનિને જે સામ્યવાદ કર્યો એનો અર્થ પ્રલય છે. એનો અર્થ છે પ્રલય છે. કારણ કે રશિયા, ચાઇના બધે ફરીને આવ્યો. રશિયા તો બરબાદ થઈ ગયું, ભયંકર બરબાદ થઈ ગયું, બધું નજરે જોઈને આવ્યો. 85 વર્ષની ડોશીઓ રેલવે સ્ટેશન ઉપર કેકડા વેચતી હોય. કેકડા જાણો છો? દરિયામાંથી નીકળે ને, કરચલા વેચતી હોય. જેમ આપણે ત્યાં પેલા સમોસા ને ભજીયા વેચે ને, હવે માંસાહારી પ્રજા એટલે એમના એ સમોસા. મેં પૂછ્યું કે તમે 80-85 વર્ષની ઉંમરે આ બજાર, આ રેલવે સ્ટેશન ઉપર તમે આ કરચલા વેચો છો, તો શું કરીએ કે પેટ ભરવા માટે કંઈક તો કરવું પડે. આટલી ભયંકર ગરીબી છે, આટલી ભયંકર ગરીબી. કારણ કે સામ્યવાદ છે ને, ઇક્વલ એટલે ખતમ. ભગવાને જ ઇક્વલ બનાવ્યા નથી. બનાવ્યા છે? ભગવાને ઇક્વલ બનાવ્યા છે. હવે તો જેની જેવી ક્ષમતા છે એને એવી જગ્યાએ રાખો તો બરાબર છે. અંબાણી થવા માટે શું કરવું પડે? કરો ને. કૂદવું હોય તો કૂદી પડો ને. અરે અંબાણી ના થવાય. કોઈ કોલેજ એવી નથી જ્યાં અંબાણી બનાવવાની કળા શીખવાડતી હોય. અંબાણી તો ભગવાન બનાવે. અંબાણી ના થવાય. કાળીદાસ થવું હોય તો શું કરવું પડે? લતા મંગેશકર થવું હોય તો શું કરવું પડે? સારે ગમા પદની સર. એ તો તમારું ગળું પણ કે કંઠ ના ભગવાન જે આપ્યો. આને કુદરત કહેવાય, ઈશ્વરીય બક્ષિસ કહેવાય. અને ભગવાને જે સૃષ્ટિ રચી છે એ સૃષ્ટિ રચીમાં આ ભેદ રાખેલો છે. પણ અસમાનતા કઈ દુઃખદાયી છે. ધાર્મિક અસમાનતા હોય, સામાજિક અસમાનતા હોય, એ દુઃખદાયી છે. એ ના હોય. મંદિરમાં બધા એક સરખા,
જેમ મસ્જિદમાં એક સરખા, સમાજમાં જમવા બેઠા હોય ત્યારે બધા એક સરખા, એ બરાબર છે. પણ તમે એમ સમજો કે કલેક્ટર ને પટાવાળો બે એક જ ખુરશી ઉપર બેસે તો બેસાય? રાજા અને પટાવાળા બેને તમે એક બનાવો તો અવ્યવસ્થા થઈ જાય. એટલે રાજા એ રાજા છે ને પટાવાળો એ પટાવાળો છે. પણ પટાવાળો સાચો પટાવાળો બને અને રાજા છે એ સાચો રાજા બને. તમે કલ્પના કરી, માનો કે તમને બિરલા, ટાટા કે અંબાણીની જગ્યાએ બેસાડી દેવામાં આવે તો તમે એ બધો ભાર સંભાળી શકો ખરા? તમારી તાકાત નહીં, તમારી તાકાત નહીં કે એ ભાર છે. અબજો રૂપિયાનો એ ભાર સંભાળે છે અને ઘસઘસાટ ઊંઘે છે. તમે તો એક પાનનો ગલ્લોય સંભાળી નથી શકતા. સંભાળી શકો છો? પાનનો ગલ્લોય નથી. હવની કેપેસિટી છે. કેવી કેપેસિટી છે? કોઈ બલ્બ છે એ 0 નો છે, કોઈ 5 નો છે, કોઈ 10 નો છે, કોઈ 15 નો છે, કોઈ 25 નો છે, કોઈ 100 નો છે, કોઈ 1000 નો છે ને? જ્યાં જેની જરૂર હોય ત્યાં એને લગાવો તો વ્યવસ્થા છે. 1000 ની જગ્યાએ જો 0 લગાયો તો અવ્યવસ્થા, અને 0 ની જગ્યાએ તોય અવ્યવસ્થા. યથા યોગ્ય એટલે આપણે શું માનીએ છીએ, જરા સમજો આ વાતને, કે ત્રણેય ગુણો જયારે સમાન થઈ જાય ત્યારે પ્રલય થાય. ત્યારે શું થાય? પ્રલય થાય. એટલે આ જે સાંખ્યશાસ્ત્ર છે એમના શાસ્ત્રમાં સત્કાર્યવાદ છે. લખી લેજો આ શબ્દ, સત્કાર્યવાદ. સત્કાર્યવાદ એટલે શું? આપણે કહ્યું કે આ પેલા સલાટે આ પથ્થરમાંથી મૂર્તિ બનાવી, આવડો મોટો પથ્થર હતો, સરસ મોટા હનુમાનજીની મૂર્તિ બનાવી, એમ કહીએ ને આપણે. પેલા શું કે નાના મૂર્તિ તો હતી જ, સલાટે તો ઉપરના છોતરા કાઢી નાખ્યા. જે વધારે પડતા જે પેલા પાચરા હતા ને એ બધા એને, મૂર્તિ તો પહેલેથી હતી જ. અર્થાત કારણમાં કાર્ય પહેલાથી જ હતું જ, બનાવ્યું નથી. એને સત્કાર્યવાદ કહેવાય. જે વડ છે એ એના ટેટામાં વડ હતો જ. નાનું સરખું બી હોય ને એ બીનો વડ હતો જ, માત્ર એ તમારા આકારમાં આવ્યો એટલે તમે કહ્યું વડ થયો. વડ, અરે વડ તો પહેલેથી જ હતો. એટલે એક બીજો સિદ્ધાંત યાદ રાખજો, જે જેમાં હોય એ જ એમાંથી થાય. ખ્યાલ આવે? જે જેમાં ના હોય એ એમાંથી થાય નહીં. હવે માનો કે તમે બાવળનો પૈડિયો લીધો, એમાંથી વડ પેદા કરી શકો? એમાંથી તમે વડ પેદા, કારણ કે એના બીજમાં વડ છે જ નહીં. અને કુદરતની વ્યવસ્થા તમને ગજબ લાગશે. જો તમે ખેતરોનું બરાબર અનુભવ કરો ને તો શિયાળામાં કયું ઘાસ થવું, ઉનાળામાં કયું ઘાસ થવું, ચોમાસામાં કયું ઘાસ થવું, બધું નક્કી કરેલું છે. આ બેનો ઘાસ લેવા જાય ને એમને ખબર હોય તો શિયાળામાં અમુક જ ઘાસ થાય, પછી ઉનાળામાં ના થાય, ઉનાળામાં પાછું અમુક જ થાય, અને ચોમાસામાં પાછું જુદું જ થાય. હવે બી બધા પડ્યા છે, એ બી તો બધાના પડ્યા છે, પણ જ્યારે જેની ઋતુ આવે ત્યારે જ એ ઘાસ, બાકી ત્યાં સુધી એમને પડ્યું રહે. તો હવે આ ત્રણ ગુણોવાળી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની જયારે સામ્યાવસ્થા થાય એટલે શું થાય? પ્રલય થાય. પ્રલયને સમજો જરા, પ્રકૃતિને સમજો. માનો કે પ્રલય થઈ રહ્યો છે તો
કાર્ય કારણમાં ભળી રહ્યું છે. કાર્ય, આ મકાન છે એને તોડો એટલે એના ડગલા, એનું ઝીણું, એનું ઝીણું, એનું ઝીણું, એમ કરતા કરતા બધું ધૂળ થઈ ગયું. હવે ધૂળ છે એને વળી પાછું એના કારણમાં લઈ જતા પરમાણુ થઈ જાય, સૂક્ષ્મ પરમાણુ થઈ જાય. પણ પરમાણુને પાછા એના લઈ જાવ તો પ્રકૃતિ થઈ જાય, છેવટમાં પ્રકૃતિ થઈ જાય. એટલે આઈન્સ્ટાઈન છે ને, આઈન્સ્ટાઈને જયારે અણુ વિસ્ફોટ કર્યો તો અણુ વિસ્ફોટને સમજવા જેવો છે. એનું શું કહેવું છે? ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન 3 કણો છે અને 3 કણો એક સરખા નથી. બિલકુલ સત્વ, રજ અને તમ. એક કણ છે નાભીમાં પડ્યો છે, એમને બેસી રહે છે, આળસુ છે, કશું કરતો નથી. બીજો કણ છે ને ગોળ 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 ફર્યા કરે છે. એની સ્પીડ છે એટલે ફર 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 કરે. હવે પેલો જે નાભીમાં પડેલો કણ છે એને જો તમે ભેદન કરો તો એમાંથી ઉર્જા પેદા થાય. પણ એને ભેદન ક્યારે કરી શકો કે ઉપરનો જે કણ છે એની સ્પીડ કરતા ભેદન કરનારું તત્વ વધારે સ્પીડ વાળું હોય તો. હું તમને દાખલો આપું એટલે માનો કે એક માણસ લાઠીબાજ છે, આમ લાઠી ફેરવે છે. પહેલા ઘણા લાઠીબાજ રહેતા, એવી લાઠી ફેરવે છે તમે પથ્થરો મારો તો એ ટકરાઈને પાછો પડી જાય. કારણ કે લાઠી એક જ ટાઈમે બધી જગ્યાએ ફરે, અસ્તિત્વ દ્વારા. સાયકલ નું પૈડું ફરે છે ને, એના વાયર છે, પથ્થરો મારો પાછો પડશે. પણ 2 વાયર વચ્ચે જે જગ્યા છે એ જગ્યાને પાર કરતા જેટલો ટાઈમ લાગે છે એથી વધારે સ્પીડ વાળી કોઈ અંદર કરો તો તમે સાયકલને પાર કરી શકો. એમ પેલો જે ઇલેક્ટ્રોન છે ફરફર 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 કરે છે, એના કરતા વધારે કોઈ કિરણ વાળું કરો તો પેલો વિસ્ફોટ થાય. વિસ્ફોટ થાય એટલે શું થાય? ઉર્જા થાય. ઉર્જા થાય. અને ઉર્જા છે એ પરમાણુ નથી, પરમાણુ માંથી ઉર્જા, પણ ઉર્જા પોતે પરમાણુ નથી. આ વાત જરા સમજવા જેવી છે. હવે આ જે ઉર્જા છે એને આપણે કાલી માતા કહીએ છીએ. કઈ માતા કહીએ છીએ? કાલી માતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. શક્તિ એટલે ઉર્જા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમે એવો એક પણ કણ લઈ આવો જેમાં ઉર્જા ના હોય. કોઈ છે કણ? કોઈ પણ પૃથ્વીનો, જળનો, વાયુનો, અગ્નિનો, કોઈ પણ ગમે તે ચપટી ધૂળ લો. આઈન્સ્ટાઈને કહ્યું છે કે 1 ચમચી જો ખાંડ લઈએ અને એની પૂરેપૂરી ઉર્જા જો પ્રાપ્ત કરવામાં આવે તો એક સ્ટીમરને આખી દુનિયાનું ચક્કર લગાવી શકાય, એટલી ઉર્જા એમાં છે. કેટલામાં? 1 ચમચી ખાંડમાં એટલી ઉર્જા છે કે જો એને પૂરેપૂરી ઉર્જા જો બહાર કાઢવામાં આવે સ્ટીમર આખી દુનિયાનું ચક્કર કાપી શકે. એટલે આખી દુનિયા શું છે? ઉર્જાથી ભરેલી છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમે વિચાર કર્યો કે આપણે કાળકા માતાને કાળું રૂપ કેમ આપ્યું? કાળકા માતા તો કાળા હોય, જીભ લાલ હોય, શરીર કાળું, આખું શરીર કાળું હોય. એનું કારણ છે જ્યારે પ્રલય થાય તો સૂર્ય ખતમ થઈ જાય, ચંદ્ર ખતમ થઈ જાય, તારા ખતમ થઈ જાય, આ બધું જેટલું કઈ દ્રશ્ય જગત છે એ બધું ખતમ થઈ જાય. હવે સૂર્ય ચંદ્ર ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકા નેમા વિદ્યુત કુતોય મગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી,
કશું જ નથી. કશું ના હોય તો શું હોય? અંધકાર હોય. આજે જે આપણને આ પ્રકાશ દેખાય છે એ સૂર્યનો છે. સૂર્ય ના હોય તો અંધકાર હોય. એ જે ગાઢ અંધકાર છે ને એ મહાકાળી છે. અબજો અબજો વર્ષો સુધી મહાકાળી એમને મહાકાળી. પછી એમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય. તો એ મહાકાળી છે, એનું રૂપક બનાવ્યું. અને એ મહાકાળી જયારે સૃષ્ટિની ઉત્પત્તિ થવાની હોય ત્યારે પેલા જે 3 ગુણો છે સત્વ, રજ અને એમાં ક્રિયા આવે, હલચલ પેદા થાય. હલચલ પેદા થાય, હલચલ પેદા થાય, વિષમતા થાય. વિષમતા થાય એટલે 2 પરમાણુ ભેગા થઈને દ્રણુક બને, 3 દ્રણુક બનીને ત્રસરેણુ બને, 4 ત્રસરેણુ બનીને ચતુર્ણુક બને. ખ્યાલ આવે છે? જરા આપણા પૌરાણિક રૂપને સમજવાનો પ્રયત્ન કરો. ભાગવતમાં લખ્યું કે બધું ચારે તરફ ઘોર અંધકાર સિવાય કંઈ જ નહીં. ત્યારે શું હતું? તો ભગવાન પોતાનો અંગૂઠો પોતાના મોઢામાં મૂકીને વડના પાંદડા ઉપર પોઢ્યા હતા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ શ્લોકમાં છે ને કરાર અરવિંદ 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 અનુપ્રાસ છે, અલંકાર છે. એટલે તમને સાંભળવું બહુ ગમે. અર્થ સમજાય કે ના સમજાય? કરારવિંદેન પદારવિંદમ. કરારવિંદ થી પદારવિંદ આમ પકડીને મોઢામાં લઈ આવ્યા. મુખારવિંદે વિનિવેશયંતમ. ને પછી મોઢામાં બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. વડના પાંદડામાં સૂતા છે. બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એવા બાળ મુકુંદને હું મનથી. તો તમે કોઈ વાર વિચાર ના કર્યો? મુશ્કેલી શું છે કે આપણે લોકો વિચાર નથી કરતા. આ વડના પાંદડામાં છોકરું સૂઈ શકે ખરું? અને સુવે તો પાંદડું તરે ખરું? ડૂબી જાય. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ ડાર્વિનનો અમીબા છે. લખી લો. આ ડાર્વિનનો એક કોષીય અમીબા છે જેને આપણે બાલ મુકુંદ બનાવ્યા છે. એ ઉત્ક્રાંતિવાદ છે. એ ઉત્ક્રાંતિવાદમાં જળ 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 અને પછી જળમાં જીવન આવ્યું. તો પહેલું જે જીવન આવ્યું એ એક કોષીય અમીબા. એક કોષીય અમીબા એટલે પોતે જ પોતાનું ચૂસ્યા કરે. એ બાલ મુકુંદ છે. ખ્યાલ? એક કોષીય અમીબા. પછી લાંબા ગાળે દ્વિકોષી, પછી ત્રિકોષી, પછી ચતુર્કોષી. એમ કોષો વધતા 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 પહેલો જે અવતાર થયો ને એ મત્સ્યાવતાર. ખ્યાલ આવે છે? મત્સ્યાવતાર. આ અમીબામાંથી માછલા સુધી પહોંચતા કરોડો વર્ષ લાગી ગયા. કઈ રાતોરાત માછલું થઈ જાય? એના પહેલા તો કેટલા. અને અવતાર શબ્દનો અર્થ સમજો. અવતાર એટલે મોડલ. અવતાર એટલે માનો કે આ ઘડિયાળ છે. આ ઘડિયાળના એના પહેલાના 100 મોડલો હશે. હશે કે નહીં હોય? તો બધા 100 હરખા હોય? કોઈ ચાવી વાળું આવે, કોઈ આમ આવે, કોઈ આવું આવે, કોઈ આવું. આવતા આવતા આ મોડલે આપણે. તો હવે આ છેલ્લું મોડલ છે? આના પછી તો કેટલાય મોડલ આવશે. જ્યારે કોઈ એક નવું મોડલ આવે છે એનો નવો અવતાર છે. એ પરંપરાનો એ આ માઇકનો આ નવો અવતાર છે. એ પરંપરાનું આ નવું તત્વ છે. ખ્યાલ? એટલે પછી મત્સ્યાવતાર. અને મત્સ્યાવતારના પાછળ કરોડો વર્ષ વીતી ગયા. એટલે કચ્છપા અવતાર. કાચબો થયો. તો માછલીમાં અને કાચબામાં શું ફરક છે? માછલી માત્ર જળમાં જ રહી શકે
અને કાચબો જળમાં અને સ્થળમાં બંનેમાં. આ ઉત્ક્રાંતિ જળમાં અને સ્થળમાં બંનેમાં રહી શકે. હવે કાચબો અને પાછા કરોડો 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 વર્ષો વીતી ગયા. હવે ફરી પાછો એક નવો મોડલ આવે છે, એને વરાહ અવતાર. વરાહ જાણો? ભૂંડ. વરાહ અવતાર. અને વરાહને પાછા કરોડો વર્ષ વીતી ગયા એટલે નૃસિંહ અવતાર. અડધું શરીર સિંહનું ને અડધું. ઉત્ક્રાંતિ થતા 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 પરશુરામનો અવતાર આવ્યો. કયો આવ્યો? પરશુ લઈને માર 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 માર. પછી રામાવતાર. રામાવતાર. અને પછી કૃષ્ણાવતાર. પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ. માણસ પૂર્ણ ક્યારે બને? નોંધ કરજો. તમારામાં બધું છે પણ તમે પૂર્ણ ના બની શકો. તમે બહાદુર છો, તમે દયાળુ છો, તમે જ્ઞાની છો. અરે તમારામાં બધા ઢગલા બંધ ગુણો છે પણ તમે પૂર્ણ ના થઈ શકો. કમ્પ્યુટરમાં બધું છે ને? આજકાલ તો એવા કમ્પ્યુટર નીકળ્યા છે કે માણસમાં ના હોય એટલું બધું એમાં. તો તારે કમ્પ્યુટરમાં ખૂટે છે શું? કમ્પ્યુટરમાં પ્રેમ નથી, લાગણી નથી. છે લાગણી? તમે ચલાવો તો એવા હવા, અને દુશ્મન ચલાવે તો એને કઈ નથી. કે તમે આમ હાથ ફેરવો તો એવા હવા, અને થપાટ મારો તો કમ્પ્યુટરમાં પ્રેમ નથી. કૃષ્ણમાં શું છે? પ્રેમ છે. અને જ્યારે એ પ્રેમથી છલોછલ ભરાય છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ. ત્યારે એને કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ. પ્રેમ ઉપર પૂર્ણ વિરામ આવી ગયો. બસ હવે પૂર્ણ. એટલે પ્રેમનો બીજો ભાવ લાગણી. પ્રેમ એટલે લાગણી. અને પ્રેમનો પછી થોડુંક વિશેષણ લખું, શુદ્ધ પ્રેમ. શું કહેવાય? એટલે બે શબ્દો લખજો, શુદ્ધ પ્રેમ અને માયાવી પ્રેમ. તમે કાપડિયાની દુકાને જાઓ અને તમને જોઈને પેલો બે ચા આવવા દેજે, તમારા ઉપર હેત ઉભરાઈ ગયું. પાછા શું કહે? બે બાદશાહી આવવા દેજે. પેલાને કઈ રાખ્યું હોય અમે ગમે તે બોલીએ પણ તારે જે લાભતો હોય એ જ લાભવું. કહેવાની બાદશાહી પણ આવે. અને પેલો ગ્રાહક ઉઠીને ચાલતો થાય એટલે પહેલેથી કઈ રાખેલું તરત નહીં લાવવાની. પેલો લેન કઈક લેતો થાય પછી લાવવાની. પછી ભાવતાલ પૂછીને ઉઠીને ચાલતો થાય, ચા ના આવે. તમે સમજો હમણાં ચા આવશે, હમણાં. અરે બધા કોડ વર્ડ ચાલે છે. તો હવે એ જે તમારા માટે ચા મગાવે છે એ કઈ શુદ્ધ પ્રેમ, શુદ્ધ લાગણી. એટલે એને માયાવી કહેવાય. સ્વાર્થ માટેનો પ્રેમ છે કે માયાવી. એટલે માયાવી પ્રેમ અને શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ કોને કહેવાય? જેમાં આપવાનું જ હોય, લેવાનું હોય જ નહીં. લેવાની દાનત જ ના હોય. હું શું આપું, શું આપું, શું આપું, શું આપું, એ જ વૃત્તિ હોય એને શુદ્ધ પ્રેમ કહેવાય. ઉર્દુ વાળા આના માટે બહુ સરસ શબ્દ વાપરે છે, લખવો જ લખી લેજો. ઇશ્કે મજાજી અને ઇશ્કે હકીકી. ઇશ્ક એટલે પ્રેમ. ઇશ્કે મજાજી અને ઇશ્કે હકીકી. એટલે સ્વાર્થ માટે, લોભ લાલચ માટે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જે ઇશ્ક કરવામાં આવે એ ઇશ્કે મજાજી કહેવાય. અને માત્ર પરમેશ્વરને રાજી કરવા માટે જે થાય એને કહેવાય ઇશ્કે હકીકી. આ બેનો ભેદ છે. આપણે ત્યાં પણ દૈવી પ્રેમ અને માયાવી પ્રેમ એમ બે ભેદ કરેલા છે. એટલે આ બધા મોડલો થતા 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 પૂર્ણાવતાર કૃષ્ણ. કયો? પૂર્ણાવતાર. 16 કલા, 16 કલાઓ ખીલી છે
ત્યારે આપણે કહીએ કે આ પૂર્ણાવતાર છે. આ ઉત્ક્રાંતિવાદ સાથે પણ મેળવવા હોય તો તમે મેળવી શકો. સાંખ્યવાળા શું કહે છે કે આ સૃષ્ટિ તો ગાઢ અંધકારમાં હતી. ગાઢ અંધકાર એટલે મહાકાળી. ગાઢ અંધકારમાં હતી. માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે માં પરવરિયા ગુજરાત પાવા. અને એ પાવાગઢ થી નીચે ઉતરી. કોણ? પેલી મહાકાળી. કેમ? કારણ કે એને સૃષ્ટિ બનાવવી છે. અને સૃષ્ટિ બનાવવી હોય એટલે સત્વગુણ રજોગુણ ને એને રમતા મૂકી દો. એ આપોઆપ બનાવી લેશે. એને રમતા મૂકી. એટલે આપણે શું કરીએ છીએ, નવરાત્રીમાં પેલા ગરબા હોય ને, હવે તો ખબર નહીં પણ પહેલા બધા ગરબા કોરાવતા, કણા કણા કણા, અને અંદર દીવો હોય અને અંદરથી પછી પેલા જમજમ અજવાળું અને પેલા બહેનો હોય ગરબે રમ્યા કરતી હોય. એટલે આ મહાકાળી છે એ પાવાગઢથી ઉતરી અને ચાલતા 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 ત્યાં પતઈ રાજા હાથમાં આવી. પતઈ રાજાનો અર્થ જીવાત્મા. પતઈ રાજાનો અર્થ થાય છે વિષય લંપટ જીવાત્મા. મારી રાણી બનવો, મારી રાણી. અરે કે હું તો બધાની માતા છું, કોઈની રાણી નથી. કેટલા શિવને જોઈને બધા મારા ખેડેમાં લટક્યા છે, પણ બનો અને પછી એનું રુદ્ર રૂપ થાય. દિક દિક પાવાના રાજન, પાવો તારો પતે જશે રેલો, એને શ્રાપ આપે. એટલે આ એક પ્રક્રિયા થઈ. અને એ પ્રક્રિયા પ્રમાણે સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિ પોતે જ જગતની રચના કરે, આપોઆપ થયા કરે. એ રીતે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ